શું થયું? કોણ આવ્યું છે? પોખરાજ, આ છે તારી માં વસુંધરા. કેટલો મોટો થઈ ગયો છે. આટલા વર્ષો પછી શું કામ પાછા આવ્યા છો? મને ખબર છે તારા મનમાં મારા માટે બહુ જ ગુસ્સો છે, પણ મારી મજબૂરી હતી. મજબૂરી? એવી તો કઈ મજબૂરી હતી કે પોતાના સંતાનને છોડીને જતું રહેવું પડે? તારા પિતાના અવસાન બાદ મેં બીજા લગ્ન કર્યા હતા. ચંદ્રકાંત એક કંપનીમાં કામ કરતા હતા. એ કંપનીના માલિકોએ ચંદ્રકાંતના નામે બહુ જ મોટો આર્થિક ગોટાળો કર્યો હતો. એ વખતે પરિસ્થિતિ એવી હતી કે જો હું અને ચંદ્રકાંત ઇન્ડિયામાં રોકાઈ ગયા હોત તો અમને આજીવન કેદની સજા થાત. એટલે મારે તને કુંદનને સોંપવો પડ્યો. બીજો કોઈ છૂટકો નહોતો. મારે અમેરિકા જવું પડ્યું. ચંદ્રકાંતની પહેલી પત્નીના બાળકો પણ અહીંયા જ રહી ગયા. પોખરાજ, વસુંધરાને હું બહુ સારી રીતે ઓળખું છું બેટા, પણ એની કોઈ મજબૂરી હશે એટલા માટે તને છોડીને જવું પડ્યું. બેટા, આટલા વર્ષો પછી એ પાછી આવી છે તો એને પ્રશ્નો પૂછવાની જગ્યાએ આટલા વર્ષોમાં રહી ગયેલી લાગણીઓને જીવંત કર. એમની સાથે વાતો કર. તમે બહુ દૂરથી આવ્યા છો એટલે થાકી ગયા હશો. ફ્રેશ થઈ જાઓ, પછી વાતો કરીશું. વસુ, મને લાગે છે કે એને બહુ મોટો આંચકો લાગ્યો છે, પણ તું ચિંતા ના કરતી, બધું સરસ થઈ જશે. પણ તારો સામાન ક્યાં છે? મારો સામાન એરપોર્ટ પાસેની જ હોટલમાં છે. હમણાં થોડી વારમાં જ આપી જશે. કઈ નહીં, તું ફ્રેશ થઈ જા, પછી હું તને તારા પૌત્ર અને પૌત્રી સાથે મળાવું છું. પોખરાજને 2 બાળકો છે? આમ જોવા જઈએ તો 3 બાળકો છે. મને માફ કરજો, મને નહોતી ખબર કે તમે જ વસુંધરા આંટી છો. જો ખબર હોત તો મને રિક્ષામાંથી ના કાઢત. ના, એટલે મારા કહેવાનો અર્થ છે કે બેટા, તારે માફી માંગવાની જરૂર જ નથી. આવું બધું તો ચાલ્યા કરે. તું તો એ રિક્ષાવાળાની મદદ જ કરતી હતી ને. આ તો હું ગુસ્સામાં હતી કારણ કે મને કોઈ રિક્ષા નહોતી મળી રહી. તો પણ આઈ એમ સોરી આંટી. તું ચિંતા ના કર, આ વાત હું ક્યારની ભૂલી ગઈ છું. મારે અત્યારે પરી અને ચિરાગને મળવા જવું છે. તું ચિંતા ના કર, હું એ લોકોને મળવા જઉં છું. હા, આટલા વર્ષ પછી એ પાછા આવ્યા? શું કામ? એવું તો શું બન્યું? અચાનક કેમ પપ્પા માટે લાગણી જાગી? અરે બેટા, એમની મજબૂરી હતી,
એ અમેરિકાથી પાછા આવી શકે એમ નહોતું. હંમેશા માટે ના આવ્યા હોત ને તો સારું હોત. પરી, એ સારા સ્વભાવના છે. તમે બંને જણા એમની સાથે સારું વર્તન કરજો. પણ મમ્મી, સરગમે જ્યારે તપાસ કરાવી ત્યારે જાણવા મળ્યું કે વસુંધરા આંટી આ દુનિયામાં જ નથી. એનું કારણ હું જ છું. હું જ અહીંયા એવું વાતાવરણ ઊભું કરીને અમેરિકા જતી રહી હતી. અહીંયા બધાને એમ જ હતું કે હું હવે આ દુનિયામાં નથી રહી. મને ખબર છે તમને અને તમારા પપ્પાને જે મારા ઉપર ગુસ્સો છે એ વ્યાજબી પણ છે, પણ બેટા આટલે દૂરથી તમારા દાદી તમને મળવા આવ્યા છે, એકવાર વાલથી એમને ભેટવા તો દો. મને તો ખબર જ નહોતી કે મારા પોખરાજને આટલી સુંદર દીકરી અને આટલો હેન્ડસમ દીકરો છે. નહીં તો તમારા માટે હું સ્પેશિયલ ગિફ્ટ લઈને આવતી. બસ અત્યારે આ સાદી ગિફ્ટ લાવી છું, લઈ લે બેટા. તમારે આ બધી તકલીફ લેવાની કોઈ જરૂર નથી. અમારે જેટલું જોઈતું હતું અને જેટલું જોઈએ છે એ બધી જ જરૂરિયાત અમારા મોટી બા પૂરી પાડી દે છે. થેન્ક યુ આના માટે. પણ તમારા હસબન્ડ? એ યુએસમાં છે અને તારા દાદા અને મારા પહેલા પતિ એમનું તો નિધન થઈ ગયું છે. શરમ આવે છે? કઈ તને શરમ આવે છે? વસુંધરા આંટી આપણા બંને માટે ચોકલેટ લઈને આવ્યા છે અને તું અહીંયા એકલો એકલો ચોકલેટ ખાય છે. એમાં એવું છે ને કે મેં ડેઝર્ટ નહોતું ખાધું અને મને કંઈ ખાવા જોઈતું હતું, અને આ ચોકલેટ એટલી મસ્ત છે ને કે મને લાગે છે મને હજુ એક ખાવી છે. બિલકુલ નહીં. લાવ હવે એક પણ નહીં, પાછી આપી બધું. સરગમ, તને એક વાત કહેવાની રહી ગઈ. શું? આજે જ્યારે હું પાછો આવતો હતો ત્યારે મેં રસ્તામાં અયાન અને ચિરાગભાઈને જોયા. અયાન ને? હા, અને ચિરાગભાઈને ભરી અયાનને ઘણા સમયથી મદદ પણ કરી રહ્યા છે. એમનું એવું કહેવું છે કે અયાન બદલાઈ ગયો છે, તો મને લાગે છે કે આપણે રૂપ અને અયાનને ફરીથી એકવાર મળાવવા જોઈએ. તને ખરેખર એવું લાગે છે? હા, ચિરાગભાઈ કહી રહ્યા હતા કે અયાન ખરેખરમાં બદલાઈ ગયો છે અને રૂપને પણ જીવનસાથીની જરૂર છે, અને અયાન આમ પણ આમ ભટકી જ રહ્યો છે. તારી વાત તો સાચી છે. રૂપ સાવ એકલી પડી ગઈ છે. અને અયાન પણ. અરે જો તારી સાથે વાતોમાં ને વાતોમાં હું એ તો ભૂલી જ ગઈ કે મારે વસુંધરા આંટી માટે સ્ટ્રોબેરી મિલ્કશેક બનાવીને લઈ જવાનો હતો. હું ફટાફટ એક મિલ્કશેક બનાવીને એમને આપીને આવું. બાકીની વાત આપણે પછી કરીએ. ઓકે? ઠીક છે. તમે મને બધા રિપોર્ટ્સની સોફ્ટ કોપી મોકલી દો. મેં હજુ સુધી ઘરમાં કોઈને વાત નથી કરી. કંઈ નહીં, ઓફિસથી રિપોર્ટ મંગાવી રહી હતી. પણ તમે એવું કંઈક કહી રહ્યા હતા ને કે હજુ સુધી કોઈને નથી કહ્યું. કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. તું મિલ્કશેક લાવી છે? હા. લાવ.
ધ્વનિત શું કરો છો? હું નેચરોપેથીનું ભણી છું અને ધ્વનિત અત્યારે બાપુજી સાથે બિઝનેસમાં છે. ડિજિટલ માર્કેટિંગ બધું એ જ સંભાળે છે. ઓહ વાહ. મને જેટલેગ લાગે છે, બહુ જ ઊંઘ આવે છે. આપણે કાલે વાત કરીએ. હા, જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. પરી અને ચિરાગ માટે સ્વીકારવું બહુ જ અઘરું છે કે એમની બીજી દાદી પણ છે. સ્વાભાવિક છે. અચાનક કોઈક વ્યક્તિ આવી જાય જેના વિશે આપણે વિચાર્યું પણ ના હોય અને એની સાથે આપણા લોહીના સંબંધ નીકળે તો તમે શું કરો? શું કરીએ ખબર જ ના પડે. પણ વસુંધરા આંટીનો સ્વભાવ બહુ જ સારો છે અને મને ખાતરી છે એ લોકો એમને સ્વીકારશે. તું ચંદનની પત્ની ને? હા, ગઈકાલે આપણે મળી ના શક્યા. શું નામ છે તારું? મીરા. પોખરાજને કયું શાક ભાવે છે? આજે એનું ભાવતું શાક હું બનાવીશ. રે અમને અમેરિકામાં રહીને ગુજરાતી રસોઈ બનાવતા પણ આવડે છે. અમદાવાદ હોય કે અમેરિકા, ભૂગોળ બદલાય છે, ભાવનાઓ નહીં. અને મારી ભાવનાઓ તો ક્યારેય બદલાઈ જ નથી. હા, ભૂગોળ બદલાયું હતું. આજે પણ હું એટલી જ સરસ ગુજરાતી રસોઈ બનાવી શકું છું. તો આજે શાક હું બનાવીશ. મારા દીકરાને મારા હાથે બનાવેલું શાક ખવડાવીશ. આજે તો સરગમે પણ તમારા માટે કંઈક સ્પેશિયલ બનાવ્યું છે. મારા માટે? હા હા, એ કંઈ બનાવતી તો હતી. હા, સવારે વહેલા ઉઠીને બધી તૈયારી કરી રહી હતી. એવું તો શું બનાવ્યું છે એણે? એ તો ખબર નથી, પણ કહેતી હતી કે તમારા માટે કંઈક સરપ્રાઈઝ છે. એ તો જ્યારે જમવા બેસીશું ને ત્યારે જ ખબર પડશે કે એણે સરપ્રાઈઝમાં તમારા માટે કઈ સ્પેશિયલ વાનગી બનાવી છે. મોટી બાપ, મને લાગે છે કે વસુંધરા આંટી આપણાથી કોઈક વાત છુપાવી રહ્યા છે. તને કેમ એવું લાગે છે સર? ખબર નહીં, પણ ગઈકાલે રાત્રે મેં એમની વાતો સાંભળી અને એના ચહેરાના હાવભાવ જોયા ને તો મને કંઈક વિચિત્ર લાગ્યું. એવું પણ બને ને કે એ તારો ભ્રમ હોય સરગમ? હા, પણ કંઈક તો વાત છે જ. વસુંધરા મારી બેસ્ટ ફ્રેન્ડ છે. એ મારાથી કોઈ વાત છુપાવતી નથી. છતાં પણ હું એની સાથે વાત કરીશ. મોટી બા, સરગમ દીદી, બંને જણા જલ્દી જલ્દી થૂથું કરો. કેમ? અમારા ગામડામાં એવું કે જ્યારે બંને જણાના માથા ભટકાય ને તો થૂથું કરે. શું? પણ કેમ? અમારા ગામડામાં ઘણી બધી વાતો એવી છે જે કેમ છે એની ખબર નથી, પણ ઘણા વર્ષોથી આવું જ ચાલ્યા કરે છે. ચલો થૂથું કરો. ઠીક છે બેટા, તું આ માન્યતામાં માને છે તો એમાં હું વિરોધ નહીં કરું. ઠીક છે, તું કહે છે તો અમે કરી લઈશું. કરો ચલો. થૂ થૂ. મોટી બા, હા કરો. ચલ. આજે મેં તમારા માટે સ્પેશિયલ વાનગી બનાવી છે. મને ખબર છે, લજ્જા અને મીરાએ કહ્યું કે તું મારા માટે સ્પેશિયલ વાનગી બનાવવાની છે. મોટી બા,
આજે તો વસુંધરા આંટીએ પણ પોખરાજભાઈ માટે શાક બનાવ્યું છે. વસુ તે આજે મને બહુ જ મન હતું કે વર્ષો પછી પરિવાર સાથે જમવા બેસું છું તો મારા હાથે કંઈક બનાવું. સાચી વાત છે તારી. કેટલા વર્ષો પછી તું પરિવાર સાથે જમવા બેઠી છે. જ્યારે અમે સ્કૂલમાં સાથે હતા ને ત્યારે રિસેસમાં સાથે જ જમવા બેસતા હતા. તમારા મોટી બા જમવાના બહુ શોખીન હતા. હું તો વસુંધરાના ડબ્બામાંથી પણ ખાતી હતી. મોટી બા, આજનું શાક વસુંધરા આંટીએ બનાવ્યું છે. આ ફિક્કું છે સ્વાદ વગરનું. મેં તો બધા મસાલા બરાબર જ કર્યા હતા. તો કેમ આવું થયું હશે? બરાબર નથી? ફરી બનાવો. લાવ થોડો ફેરફાર કરી દઉં. તને કેવું ભાવે છે કહીશ મને? ના, હું અથાણા સાથે ખાઈ લઈશ. તમારે તકલીફ લેવાની જરૂર નથી. અરે કેટલા મનથી બનાવ્યું છે એમણે, થોડું ખાઈ લો ને. ના ભાવતું હોય તો પરાણે શું કામ ખાવાનું? આટલો બધો ગુસ્સો કેમ કરો છો? અરે તો એમણે લાગણીથી બનાવ્યું છે એટલી કહેતી હતી. અચાનક આટલા વર્ષો પછી એમને લાગણી ઉભરાઈ, એમણે શાક બનાવ્યું, મારે ખાઈ લેવાનું? પોખરાજ, આવા સંસ્કાર આપ્યા છે મેં તને? આમ અન્નનો અનાદર કરાય? આમ ભાણું છોડીને ઊભું થવાય? તારા વગર આ તારા મોટી બા જમી શકશે ખરા? ખબર નહીં, હું અમને જોઉં ત્યારે મને ગુસ્સો જ આવી જાય છે. બાકી આવું વર્તન ક્યારેય ન કરું. શું છે પોખરાજ? ગમે તેમ તોય તારી માં છે આ. તારે આદર આપવો જોઈએ એમને. પણ મેં કેમ એમનું અપમાન કર્યું મોટી બા? ચલ હવે જમી લે. તારા વગર તારા મોટી બા પણ ભૂખ્યા રહેશે. એમના માટે નહીં તો મારા માટે આ શાક ખાઈ લે. ચલ. ખબર નહીં, પણ મને શાક ભાવતું નહોતું, છતાંય તમારા હાથે ખાતું તો મને અમૃત જેવું લાગવા લાગ્યું મોટી બા. માફ કરજો આંટી, તમે શાક સારું જ બનાવ્યું હતું, પણ મેં તમારી સાથે આવું વર્તન કેમ કર્યું? બેટા, હું તારી માં છું. મને આંટી કેમ કહે છે? મારા મોઢે માં શબ્દ તો ફક્ત મારી મોટી બા માટે જ નીકળે. અરે પોખરાજ, તું કુંદન, બેટા મને આશાપુરામાના મંદિરે લઈ જઈશ? મારે દર્શન કરવા જવું છે. આજે તો શક્ય નહીં બને, કારણ કે મારે પેઢીએ થોડું કામ છે. પણ તમે ચિંતા નહીં કરો, હું ચિરાગને કહી દઈશ, એ તમને મંદિરે લઈ જશે. મારો પોતાનો દીકરો ના મારી વાત સાંભળવા તૈયાર છે, ના મારી સાથે આવવા. એ તો બસ એ જ કરે છે જે કુંદન કહે છે. મેં કુંદનને દીકરો સાચવવા આપ્યો હતો, પણ એણે તો એને આખો એનો કરી લીધો.